નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું મહાસંગ્રામની। તો પરસોત્તમ રૂપાલા રાજકોટથી સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું સભા સ્થળ પર। શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી શ્રી, ગોંડલથી પધારેલા ચેરમેન રાજભા જાડેજા, અન્ય મહાનુભાવો જે આજે આપણા કાર્યક્રમની આયોજનમાં અને આપણી આ સમર્થનની પળે આપણી સાથે જોડાણા છે। મારા પૂર્વ પ્રમુખ આદરણીય ફળદુ સાહેબ, ભાઈ શ્રી ધવલભાઈ દવે, પ્રકાશભાઈ સોની, મેં એને વર્ષો સુધી મહાજનનો દરજ્જો આપેલો, સુરેશભાઈ ગોધાણી, હસમુખભાઈ હિંડોચા, અમીબેન પરીખ, મયુરભાઈ હિરપરા, નરેશભાઈ કેલા, અલ્પેશભાઈ ઢોલરિયા અને મુકેશભાઈ જાની આપણા નગરના, અને મુકેશભાઈ દોશી અને અલ્પેશભાઈ ઢોલરિયા, એ બધા આપણા પાર્ટીના બંને પ્રમુખશ્રીઓ, અને મોરબીના આપણા પ્રમુખશ્રી ભાઈ શ્રી રણછોડભાઈ દલવાડી, નરેન્દ્રસિંહ, હરેશભાઈ હેરભા, રવિભાઈ વગેરે આગેવાનો, મહામંત્રીશ્રીઓ આપણા વિરેન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર માધવ દવે, અશ્વિનભાઈ મોલિયા, આખા દેશના સહકારી નેતા મારા વડીલ મુરબ્બી શ્રી દિલીપભાઈ સંઘાણી। મિત્રો, આ સભામાં વડીલ વાળું તો ચાલુ જ રાખવાનું છે। અમારે ત્યાં અમરેલીમાં દિલીપભાઈને યુવાન અગ્રણી કે, મને મુરબ્બી કે, રાજકોટમાં મારે ચોખવટ કરવી પડે। મિત્રો, આપણી આ સભામાં આપણા કાર્યક્રમને અને પાર્ટીને સમર્થન આપવા માટે ખૂબ મોટા ઉદ્યોગપતિઓ સુરત, અમદાવાદથી પધાર્યા છે। મને આનંદ છે કે અમારા કિરણ જેમ્સના વીએસ લાખાણી આ મંચ ઉપર ઉપસ્થિત છે। લવજીભાઈ બાદશાહ, નાગજીભાઈ સાકરિયા, સીપી વાનાણી, હરેશભાઈ પરવાડિયા, અનિલભાઈ બગદાણા, બાબુભાઈ જીરા, વિશ્વ ઉમૈયા ફાઉન્ડેશનથી શ્રી બાબુભાઈ, શ્રી ડીએન ગોલ, સાકલચંદસિંહ પટેલ, રૂપિયો સમાજ છે અને ત્યાં એક પાવલી સમાજ છે, બે સમાજ આવ્યા છે, એટલે હવા રૂપિયો, શ્રી દકુભાઈ કસવા, જયેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, આપણા સિદ્ધસર મંદિરથી માતાજીના આશીર્વાદ સાથે અહીંયા પધારેલા જયરામભાઈ વાંસજાળિયા, ઘોડાસરા સાહેબ, અમારે જરખિયાથી પધારેલા મનુભાઈ, વીપી વૈષ્ણવ, ગુણુભાઈ ડેલાવાળા, પરેશભાઈ ગજેરા, અમારા વસંતભાઈ ગજેરા, અમરીશભાઈ ડેર, જ્યોતિન્દ્રભાઈ મહેતા, કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, દર્શિતભાઈ જાની, જીમીભાઈ દક્ષિણી, અનિલભાઈ તળાવિયા, અલ્પેશભાઈ લુણાગરિયા, ઘનશ્યામભાઈ હેરભા, નરેન્દ્રભાઈ પાંચાણી, અને હવે આમાં લિસ્ટમાં મારીથી ન આવ્યા હોય તો અમારે જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષાબેન હંસાબેન પારધી, કાલે એમણે ખૂબ મોટું શક્તિ પ્રદર્શન કહો કે મહિલાઓની ખૂબ મોટા આશીર્વાદ અમને અપાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો, અને આ એક જ બેન એવા છે, બેન થોડાક ઉભા થાવ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહેલા છે, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ રહેલા। આવા સૌભાગ્ય ખૂબ ઓછા લોકોને મળતા હોય છે, એવા માતૃશક્તિના પ્રતીકો આપણી વચ્ચે છે। મંચ ઉપર બિરાજમાન આદરણીય સૌ મહાનુભાવો, મારી મંચની સામેની બાજુએ બેઠેલા સૌ સંત વૃંદને મારા જય સિયારામ, નમો નારાયણ। આપ સૌ વાલા ભાઈઓ અને બહેનો, પત્રકાર મિત્રો, આપ સૌ રાજકોટના લોકસભાના કાર્યકર્તા ભાઈઓ, મતદાર ભાઈ બહેનો, આપ સૌ જે ઉમળકાભેર, જે ઉત્સાહથી આજના કાર્યક્રમમાં અમને આશીર્વાદ આપવા માટે પધાર્યા,
એ માટે હું નતમસ્તક આપ સૌને વંદન કરું છું, ધન્યવાદ પાઠવું. સાથીઓ, અહીંથી વિજયભાઈએ વાત મૂકી દીધી છે. કુંવરજીભાઈએ તો ઘણી બધી વિગતવાર વાત મૂકી છે. અને મારો તો એવો નમ્ર મત છે કે જાગનાથથી અહીંયા સુધી આ ગળદીમાં ઉભે પગે જે હાલીને આવ્યા હોય એને હવે મત માને આપવા માટેની મારે વિનંતી કરવી એ તો કોઈ મહત્વનું નથી, પણ તમે અહીંથી જઈને આખા મલકમાં મત આપવા માટેનું અભિયાન ચલાવજો એવી વિનંતી હું આપ સૌને. કાલે મોરબીમાં એક કાર્યક્રમ થયો. સિરામિક ઇન્ડસ્ટ્રીઝના આગેવાનોએ ત્યાં એક સભાનું આયોજન કર્યું હતું. ત્યારે મને ખબર પડી કે એ વિસ્તાર 4 લોકસભાને અડે છે. અને યોગાનું યોગ સુરેન્દ્રનગરના અમારા ઉમેદવાર ચંદુભાઈ પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. એટલે એક કાર્યક્રમથી 4 લોકસભાને મદદ અને સમર્થન મળે એવો સુંદર મજાનો કાર્યક્રમ મોરબી ક્ષેત્રની અંદર ઇન્ડસ્ટ્રીઝ આપણી જે છે એના બધા ઉદ્યોગકાર મિત્રોએ યોજ્યો હતો. એમને પણ યાદ કરીને આ જાહેર મંચથી અભિનંદન આપવાનું મને મન થાય છે. રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનોએ સમગ્ર લોકસભા વિસ્તારનો મારો સાધારણ એક પ્રવાસ કરાવી દીધો છે. મોટા મોટા ગામોની અંદર જિલ્લા પંચાયતોની સીટ દીઠ અન્ય કાર્યક્રમો કરીને લોકોની વચ્ચે મને સંપર્ક કરાવવાનું એક ખૂબ ઘનિષ્ઠ અભિયાન બંને ટીમોએ કર્યું છે. એ માટે હું શહેરની અને જિલ્લાની ટીમને પણ અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું. સાથીઓ, આપ બધા જાણો છો અને વિજયભાઈએ જે વાત કરી એ ખરેખર મહત્વની વાત છે કે આ ચૂંટણી શેને માટેની ચૂંટણી છે. મિત્રો, અમારા પાર્ટીના ઢંઢેરામાં 1-2 વાત બહુ સરસ આ વખતે આવી છે. આખા ઢંઢેરાનો વિષય તો હું આ ના મૂકી શકું, પણ મારે 1-2 વાતનો ઉલ્લેખ અવશ્ય કરવો છે. મોદી સાહેબે આ વખતે 70 વર્ષથી ઉપરના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવા માટેના લાભની વાત આ અમારા ચૂંટણી ઢંઢેરાની અંદર આપેલું વચન છે. તો 70 વર્ષની વય મર્યાદાને સમજી લો તો એક પ્રકારે આપણા સમાજના વડીલો છે. તો વડીલ વંદનાનો મને એવું નથી લાગતો કે આનીથી ઉત્તમ કોઈ ઉદાહરણ હોય અથવા તો કોઈ એનો ઉપાય હોય. આખા એ દેશના વડીલોને આરોગ્યની દ્રષ્ટિએ એમના પરિવારને ચિંતા નહીં કરવા માટેનું જબરજસ્ત આશ્વાસન પ્રધાનમંત્રી મોદીજીએ આપણા ચૂંટણી ઢંઢેરાની અંદર આપ્યું છે. આખા દેશના વડીલોના આયુષ્ય માટે અને એના આરોગ્યની ખેવના માટે આપણે મતદાન કરવાનું છે. એમના માટેનું આ મતદાન. કોમન સિવિલ કોડ વર્ષોથી આપણા દેશની માંગ છે. કેટલાય કાયદાઓ પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં રદ કરી નાખવામાં આવ્યા, કેટલાય નવા કાયદાઓ લાવવામાં આવ્યા અને એક આ વિષય આપણા ધ્યાનમાં હતો. મને ગૌરવ થાય છે કે મારી પાર્ટીએ એને પણ ચૂંટણી ઢંઢેરાની અંદર દાખલ કરી દીધો છે, અમારા સંકલ્પની અંદર એ આવી ગયો છે. આવા વિષયોને લઈ અને આગામી દિશામાં આગામી દિવસોમાં પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશને વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય મોદી સાહેબે સરકારની સામેથી રાખ્યું છે. તમને બધાને મારે જણાવવું જોઈએ કે આ ચૂંટણીની સિઝન હોય ત્યારે સામાન્ય રીતે દિલ્હીની અંદર વહીવટ ઠપ હોય, સાધારણ રીતે, કારણ કે ત્યાં સરકાર બધી ચૂંટણીની અંદર વ્યસ્ત હોય, સંસદ સભ્યો પણ મેદાનમાં હોય, મંત્રીશ્રીઓ પણ મેદાનમાં હોય, એટલે મોટે ભાગે ત્યાં આરામનું માહોલ હાલતું હતું. આ પહેલી વખત આઝાદી પછી મોદી સાહેબે સરકારના વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓને તમામ વિભાગના આગામી જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનવાની છે. ઈ સરકારે પહેલા 100 દિવસમાં શું કામ કરવાના છે
એનું પ્લાનિંગ અત્યારે આખું સચિવાલય ભારત સરકારનું કામે લાગેલું છે. પહેલી વખત આ પ્રકારનું આયોજન પ્રધાનમંત્રીશ્રી દ્વારા થઈ રહ્યું છે અને જ્યારે પ્રધાનમંત્રીશ્રી આગામી દિવસોમાં આપણી સરકારને કઈ દિશામાં લઈ જવી એ માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે એના ટેકામાં અને ખાસ કરીને મોદી સાહેબનો એક નવો વિચાર કે જે કોઈ યોજના બને એ 100% અમલી થવી જોઈએ. આ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આટલા મકાન મળવા પાત્ર છે તો બધાને મળી જ જવા જોઈએ. આ ગામમાં પાણીના કનેક્શન આટલા લોકોને મળવા પાત્ર છે, મળી જ જવા જોઈએ. 100% અમલ કરાવવાનો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પોતાની સરકાર દ્વારા વિકસિત ભારત યાત્રા કરીને આખા દેશના ગામોમાં જઈને પૂછી અને પૂરું કરવાનો પ્રયાસ કરે છે. હું આપ સૌ નાગરિક અને કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્રતાપૂર્વક પૂછવા માંગુ છું અને વિનંતી પણ કરવાના મતનો છું કે જ્યારે સરકારના વડા 100% યોજના નાગરિકોને મળે એની મથામણ કરતા હોય તો નાગરિકો તરીકે 100% મતદાન કરવાની મથામણ આપણે શું કામ ના કરીએ? કરશો? ધન્યવાદ. પોતપોતાના બૂથની અંદર આગામી દિવસોમાં 100% મતદાન કેવી રીતે થાય એના પ્રયાસો આ રેલીમાંથી પોતાના સ્થાને પહોંચતાની સાથે જ આપ સૌ શરૂ કરી દીધું. 100% મતદાન એ દિશામાં આપણે પ્રયાસો કરવા જોઈએ. મિત્રો, આપણે સૌ સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીને એવી પ્રચંડ બહુમતી સાથેની સરકાર આપીએ જેથી કરીને આ દેશના શાસનને મક્કમતાથી વિશ્વના મંચ ઉપર રાખવા માટેનો પ્રયાસ કરવાની તાકાત આપણા પ્રધાનમંત્રીશ્રીને આપણા મતો દ્વારા મળતી હોય છે. આપ બધા જાણો છો, એટલા માટે આ બધા વિષયોને તમારી વચ્ચે મૂકવાનો બહુ લાંબો સમય લેવાનો પણ અર્થ નથી. આપ સૌ કાર્યકર્તાઓ ને એક મારી નમ્ર વિનંતી છે કે આપ આ સંમેલન હમણાં પૂરું થશે, અમે આગેવાનોની સાથે ફોર્મ ભરવા માટે જઈશું. આપ સૌના આશીર્વાદ સાથે અમે ફોર્મ ભરવા માટે જઈશું ત્યારે આ સભા વિખેરાશે. કોઈ પણ જાતની ઉતાવળ વિના શાંતિથી નવલખો હાર તૂટી અને એના મોતી વેરાય, એને કોઈ અડી ન શકે, ખબર ન પડે એમ છૂટા પડી જાય એવી રીતે આપ સૌ પોતાના સ્વસ્થાને શાંતિપૂર્વક જશો એવી એક નમ્ર વિનંતી. મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાઓ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ. રૂપાલાએ હાલ સંબોધન કર્યું. સભા સ્થળે ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. રૂપાલાએ જે સંબોધન કર્યું તેમાં તેઓનો પણ વિશ્વાસ જે છે તે અપાવવા માટે વાત કરી અને સાથે જ કીધું કે તમારા સહયોગની પણ અમને પાર્ટીની આવશ્યકતા છે અને હાલ તેઓ હવે નામાંકન પત્ર ભરવા જશે. વિશાળ જનમેદની સાથે તેઓ રાજકોટમાં રેલી યોજી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે અનેક લોકો પણ તેમાં જોડાયા હતા. અનેક દિગ્ગજ લોકો પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. તમામનું રૂપાલાએ અભિવાદન ઝીલ્યું અને ત્યારબાદ સંબોધન કર્યું.
પરસોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું અને ત્યારબાદ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો આ રોડ શો અને જે સભા યોજાઈ, સભાના અમે આપને દ્રશ્ય બતાવ્યા। મહત્વનું છે કે આજે નામાંકન પત્ર તેઓ ભરવા જવાના છે। આજે 8મનો દિવસ છે। આજે નામાંકન પત્ર ભરતી પહેલા તેઓએ જનમેદની સાથે રોડ શો યોજ્યો હતો અને આ રોડ શોમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમના સમર્થનમાં તેમનો જુસ્સો વધારવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સભામાં તેઓએ અનેક વાત કરી છે। સાથે ક્ષત્રિય સમાજની પણ તેઓ વાત કીધી કે તમારા સહયોગની પણ અમને જરૂરિયાત છે। હવે તેઓ નામાંકન પત્ર ભરવા જવાના છે। રાજકોટથી આ દ્રશ્યો મેં આપને બતાવ્યા કે જે આકાશી આ દ્રશ્યો છે, મોટી જનમેદની સાથે તેઓએ રોડ શો કર્યો અને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું। આ રોડ શો જોઈ અને ઘણો અંદાજ આવી શકે છે, કારણ કે રૂપાલાની જે લોકચાહના છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે બહુમાળી ચોક ખાતે તેઓ નામાંકન પત્ર ભરવા જવાના છે। સભા સ્થળે ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। તો ક્ષત્રિય સમાજે રૂપાલાએ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને એક અપીલ કરી છે। ક્ષત્રિય સમાજના આગેવાનો અને આ સાથે જ સમગ્ર ક્ષત્રિય સમાજનો આભાર માનું છું તેવું પરસોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું। ક્ષત્રિય સમાજને પરસોત્તમ રૂપાલાએ અપીલ કરી છે। ક્ષત્રિય સમાજના આગેવાનો મને સમર્થન કરવા આવ્યા છે। જે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો હાલ સભામાં ઉપસ્થિત રહ્યા તે લોકોની રૂપાલાએ વાત કીધી અને પરસોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું કે સમગ્ર ક્ષત્રિય સમાજનો આભાર માનું છું। ઘણા દિવસથી જે વિવાદ છે અને તે વિવાદ અને આજે તેઓ નામાંકન પત્ર ભરવા જવાના છે અને તે પહેલા તેઓએ ક્ષત્રિય સમાજની વાત કીધી છે અને કીધું છે કે હું આભાર માનું છું કે જે લોકો અહીં આવ્યા છે। રૂપાલાએ ભાજપને સમર્થન આપવા માટે વાત કીધી અને સાથે સમગ્ર ક્ષત્રિય સમાજનો આભાર માનું છું તેવું પોતાના સંબોધનમાં પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું। તે પહેલા તેઓએ સભા પહેલા તેઓએ રેલી કરી હતી અને રેલીમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। તમામ દિગ્ગજ નેતાઓ પણ રૂપાલાનો જુસ્સો વધારવા માટે આ રેલીમાં જોડાયા હતા અને જીપ પર સવાર થઈ તમામ દિગ્ગજ નેતાઓ આગળ વધ્યા હતા। મોટી સંખ્યામાં લોકો પણ તેઓનું અભિવાદન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને રેલી બાદ તેઓએ સભા કરી। સભામાં પણ મોટા ગદના માથા પણ ઉપસ્થિત રહ્યા અને જુસ્સો વધાર્યો। સાથે સભામાં તેઓએ ક્ષત્રિય સમાજની પણ વાત કરી છે। અત્યારે જે મુદ્દો ઉઠ્યો છે અને તે મુદ્દાને લઈને ક્યાંક એવું લાગતું હતું કે અસર થઈ શકે છે, પરંતુ જે રેલીના દ્રશ્યો સામે આવ્યા છે, અનેક સમર્થનમાં લોકો ઉપસ્થિત રહ્યા તેમની રેલીમાં, હવે તેઓ નામાંકન પત્ર ભરવા જવાના છે। આજના દિવસે પરસોત્તમ રૂપાલા રાજકોટથી નામાંકન પત્ર ભરશે। મહત્વનું છે કે રૂપાલાએ ભાજપને સમર્થન આપવા માટે અપીલ કરી છે કે ભાજપને સમર્થન આપજો। સમગ્ર ક્ષત્રિય સમાજનો આભાર માન્યો છે। તો ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ સીધા જઈશું તે તરફ। અમારી રાત્રે 12 થી 2 સીએમ સાહેબ, પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહમંત્રી અમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમને કહ્યું કે ભાઈ આ સમાધાન છે અને 2-3 વાર માફી માંગી છે તો તમે એને માફ ન કરી શકો। પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લે, તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લે। પણ ક્ષત્રિય સમાજની આપણે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં અમે તો કીધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છીએ। અત્યારે અમે જો એવો સંતોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે। એ ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે, કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું 40 વર્ષથી સમાજની સેવા કરું છું। નો પોલિટિક્સ, કોઈ રાજકારણમાં છું નહીં, જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી। સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે। ગઈકાલે અમે કોર કમિટીના 25 સભ્યો, કરણી સેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા। ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે 3 વાગે જાણ પણ કરેલી છે, મીડિયા પણ ત્યાં બધા હાજર હતા, પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિત્વ એકનું હતું। એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું અને ત્યાં મિટિંગમાં એક જ વાત ને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય કાં તમે પાછી ખેંચાવો કાં પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે। આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી। બ્રિટિશ સરકારે જે રીતના આપની સાથે વાત કરી કે તમે સંમેલન બોલાવો ત્યાં માફી માંગવી, પહેલા વિવાદ એવો હતો કે ગોંડલમાંથી માફી માંગવી, હવે એવી વાત છે કે તમે કયો ત્યાં આવીને માફી, પછી કોઈ ઇસ્યુ શું કહેશો? ના, ઇસ્યુમાં તો એવું છે કે જો સરકારે 9 પ્રતિનિધિ ક્ષત્રિય સમાજના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો એ બધાને
15 દિવસ પહેલા મોકલ્યા હતા, પછી સરકારે 12 મંત્રીઓ ધારાસભ્યો એમને બોલાયા હતા, ત્યારે પણ એ જ વાત હતી. બધા મંત્રીઓ જ્યારે મળવા આવ્યા ત્યારે એ જ વાત હતી. પછી જે સમાજનો ઉશ્કેરાટ છે સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી. હું સમાજને આદેશ પણ ન કરી શકું, કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી વિશેષ હું ન જઈ શકું. હું મહાદેવનો પરમ ભક્ત છું. મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું. અત્યારે આમ જુઓ તો 22 કરોડ ક્ષત્રિયો ભારતમાં છે, પણ હું તમને 75 લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર. જ્યારે અમે ગઈકાલે ગયા ત્યારે જાત જાતની ટિપ્પણીઓ થતી હતી, ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક, તો વાત ન ફરે. એ સમાજનો સૂર છે, મારો નથી. જો સમાજને અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એ અમને માન્ય છે, પણ આ તો નહીં જ કરવાનું. એવા કાલ અસંખ્ય મેચ આવ્યા જ્યારે અમને ખબર નહોતી કે અમારે ત્યાં જવાનું છે. અમને તો મોડી સાંજે ખબર પડી. હું તો 5 વાગે રાજકોટ હતો, 9:30 10 પહોંચ્યો. 12 મીટિંગ થઈ મંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ સાથે, સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે. પાટીલ સાહેબે વાત કરી, ગૃહમંત્રી સાહેબે વાત કરી, અમે પણ અમને સાંભળ્યા, એને અમે સાંભળ્યા. અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર ઘર સુધી જે આપ જોવો છો કે રોષ ફાટી નીકળ્યો છે, એ પાછો વળે એમ નથી. એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં, એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે. આ સિવાય ક્ષત્રિય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબ અને ગૃહમંત્રી સાહેબ અને પાટીલ સાહેબ પાસે ગયા હતા અને એ જ વાત રજૂ કરી. અત્યારે હવે પરસોત્તમ રૂપાલા કલેક્ટર કચેરીએ પહોંચી ચૂક્યા છે અને પોતાનું નામાંકન પણ ભરી રહ્યા છે. આ નામાંકન ભરી ગયા છે, એને ભરવાનું છે. એટલે અમે કોઈ એવો કાર્યક્રમ નહોતો રાખ્યો. અમે સંમેલનમાં એવું કીધું હતું, અમારે સંમેલન 16 તારીખે રાખવું હતું, પણ આ ફોર્મ ભરાતું હતું એટલે નક્કી કર્યું કે ફોર્મને દિવસ આટલી બધી સંખ્યા થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એ જવાબદારી અમારી પણ છે. એટલે અમે શિસ્તબદ્ધ આ મહાસંમેલન કર્યું કે ઐતિહાસિક 75 વર્ષમાં પહેલું આ મહાસંમેલન હશે અને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે. મા ભવાનીના સોગંદ પણ આપ્યા છે કે કાયદાની બહાર જવાનું નથી. પોલીસનો સહકાર છે અને સરકારનો પણ સહકાર છે. સરકારે પણ એક પણ પગલું એવું નથી ભર્યું કે જે ક્ષત્રિય સમાજની રેલીમાં આવતા માણસોને રોકવા કે સંમેલન ન કરવું કે મંજૂરી ન આપી, આ સંમેલનને તોડી પાડવું, આ સંમેલનને ઉતારી પાડવું. કદાચ ઘણીવાર ચર્ચાઓ થતી હોય કે આની પાછળ કોઈ હશે, કે અમારી પાછળ કોઈ નથી. આગળ પણ સમાજ છે, પાછળ પણ સમાજ છે, ઉપર ભગવાન છે, નીચે ધરતી છે. એ અમે જાણીએ છીએ. અમે કોઈના હાથા નથી બન્યા, હથિયાર નથી બન્યા. માણસો જાત જાતની વાત કરતી હોય, આપણી સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા. જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જરૂર આવીશ અને કોર કમિટીને સાથે લઈને આવીશ અને તમને કહીશ કે આ વાતમાં સત્યતા છે કે નહીં. પણ અફવાઓ જાત જાતની ફેલાવે છે